નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી પોતાની યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં। ખેડૂત મિત્રો, આજે આપણે એક એવો મુદ્દો લઈને આવ્યા છીએ જે હજારો ખેડૂતોના મનમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। તો જોઈએ તો પાક નુકસાનીના સહાયના પૈસા હજી સુધી કેમ નથી મળ્યા? અરજી મંજૂર થઈ છે છતાં ખાતામાં પૈસા કેમ નથી આવ્યા? શું હવે પૈસા નહીં મળે કે પછી મોડું થઈ રહ્યું છે? તો ખેડૂત મિત્રો, આ વિડીયો આખો અંત સુધી જરૂર જુઓ, કારણ કે અંતમાં હું તમને એક એવું મહત્વનું કામ જણાવીશ જે તમને નહીં કરો તો પૈસા અટકી શકે છે। અને હા, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ લો અને બાજુમાં આવતો બેલ આઇકોન દબાવી દેજો, જેથી આવી ખેતી અને સરકારી યોજનાની સાચી માહિતી તમને તરત જ મળે। તો મિત્રો, ચાલો આપણે ચાલુ કરીએ કે પાક નુકસાનની સહાય સરકાર શું કહે છે તેના વિશે। તો ખેડૂત મિત્રો, સરકાર દ્વારા જાહેર કરેલ પાક નુકસાનની સહાય યોજના અંતર્ગત જમીનના હેક્ટર મુજબ, પાકના પ્રકાર મુજબ અને નુકસાનીના ટકા મુજબ એટલે કે ₹8,000 થી ₹25,000 અથવા એથી પણ વધુ સહાય આપવામાં આવે છે। હવે ઘણા ગામોમાં તમે જોયું હશે કે અમુક ખેડૂતોને પૈસા આવી ગયા પણ અમુકને હજી સુધી નથી આવ્યા। સરકારના આંકડા મુજબ અંદાજે 50% થી 75% ખેડૂતોને સહાય મળી ગઈ છે, પરંતુ બાકીના ખેડૂતોની સહાય પ્રોસેસમાં છે। ખેડૂત મિત્રો, આ સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે। એટલે જો પૈસા નથી આવ્યા તો ચોક્કસ કોઈ કારણસર હજી કારણ હશે, તો ચાલો હવે એ કારણ સમજી। પૈસા ન મળવાના મુખ્ય કારણો જોઈએ તો પહેલા તો સૌપ્રથમ આધાર કાર્ડ લિંક નથી, એટલે કે સૌથી મોટું કારણ કે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક ન હોવું। ઘણા ખેડૂતો માને છે કે આધાર તો આપેલું છે પણ લિંક અને સીડિંગ અલગ બતાવે છે। જો આધાર લિંક ન હોય તો સરકાર પૈસા મોકલે પણ બેંક રિજેક્ટ કરી દેતી હોય છે મિત્રો। ત્યારબાદ આધાર સીડિંગ બાકી, એટલે કે ખેડૂત મિત્રો, આધાર સીડિંગ એટલે કે તમારો આધાર નંબર બેંકના CBS સિસ્ટમમાં સક્રિય હોવું। ઘણા ખેડૂતોનું આધાર લિંક હોય છે પણ સીડિંગ પેન્ડિંગ હોય છે। આ માટે તમારે શું કરવું? તો ગામના VC અથવા CSC સેન્ટર પર જવાનું રહેશે, અથવા તો તમે સીધા બેંકમાં જઈને પૂછો મારું આધાર સીડિંગ થઈ ગયું છે કે નહીં। ત્યારબાદ KYC અધૂરી, એટલે કે ઘણા ખેડૂતોનું KYC અપડેટ નથી, ખાસ કરીને જૂનું ખાતું હોય, લાંબા સમયથી અપડેટ ન કરેલ હોય અથવા તો KYC નહીં હોય તો કોઈ પણ સરકારી સહાય અટકી શકે છે। એટલે કે મિત્રો, તમારે તમારા બેંક ખાતામાં ડીબીટી હોવું ફરજિયાત છે। જો બેંક ખાતામાં ડીબીટી નહીં હોય એક્ટિવ તો તમારી સહાય અથવા તો કોઈ પણ અન્ય સરકારી સહાય અટકી શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો નામ અથવા ખાતા નંબર અથવા IFSCમાં ભૂલ હોય તો ખેડૂત મિત્રો, એક નાની ભૂલ પણ તમારા પૈસા અટકાવી શકે છે, જેમ કે નામમાં સ્પેલિંગમાં ભૂલ, ખોટો ખાતા નંબર અથવા તો ખોટો IFSC કોડ, આ બધું હોય તો ડીબીટી ફેલ થાય છે મિત્રો। ત્યારબાદ PM કિસાન હપ્તા સાથે કનેક્શન શું છે? તો ખૂબ જ મહત્વની માહિતી છે। જો તમને PM કિસાનના ₹2,000ના હપ્તા નિયમિત મળે છે તો સમજી લો કે આધાર લિંક છે, આધાર સીડિંગ છે અને KYC બરાબર છે। આવા ખેડૂતોને પાક નુકસાનીની સહાય થોડી મોડે પણ જરૂર મળશે। એટલે કે મિત્રો, તમારે કોઈ પણ અન્ય સરકારી સહાય જો રેગ્યુલર જમા થતી હશે તો તમારે આધાર સીડિંગ એક્ટિવ છે। હવે શું કરવું? સંપૂર્ણ ઉકેલ તેનો આપણે જોઈએ કે ખેડૂત મિત્રો, હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહું છું કે આજે જ શું કરવું। જો બેંકમાં તમારે સૌપ્રથમ જવાનું છે, તેમાં તમારી બેંકની બ્રાન્ચમાં જાઓ, ત્યારબાદ આ 3 વસ્તુ ચેક કરાવવાની રહેશે। એટલે કે તમારે તમારા બેંકનું જ્યાં એકાઉન્ટ છે ત્યાં જવાનું છે અને તમારે સૌપ્રથમ આધાર લિંક કરવાનું છે, ત્યારબાદ આધાર સીડિંગ કરવાનું છે અને KYC, આ 3 વસ્તુ કમ્પ્લીટ એક્ટિવ કરવાની રહેશે મિત્રો। ત્યારબાદ સ્ટેપ 2 એટલે કે CSC અથવા તો VC સેન્ટર ખાતે ગામના CSC પર જઈને ડીબીટી સ્ટેટસ ચેક કરવાવો અને કોઈ એરર દેખાય તો તરત સુધારો કરવાનો રહેશે મિત્રો। ત્યારબાદ સ્ટેપ 3માં જોઈએ તો ધીરજ રાખો, એટલે કે ખેડૂત મિત્રો, જે ખેડૂતોના દસ્તાવેજો સાચા છે તેમને સરકાર તરફથી 7 થી 10 દિવસમાં પૈસા આવી શકે છે। પેનિક ન કરો અથવા તો અફવા પર વિશ્વાસ ન કરો। મહત્વની સૂચના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો, ઘણા લોકો ખોટી માહિતી ફેલાવે છે કે હવે પૈસા નહીં મળે, યોજના બંધ થઈ ગઈ, લિસ્ટ બંધ થઈ ગયું, આ બધું ખોટું છે। સરકાર તરફથી સહાયનું વિતરણ ચાલુ જ છે। તો ખેડૂત મિત્રો, જો તમારી અરજી મંજૂર થઈ છે અને દસ્તાવેજ બરોબર છે તો પૈસા જરૂર આવશે। ત્યારબાદ આ વિડીયો તમારા ગામના દરેક ખેડૂત સુધી પહોંચાડો, WhatsApp ગ્રુપમાં શેર કરો, Facebook પર મૂકો। જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો પૈસા આવ્યા કે નહીં મિત્રો। કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, અમે જવાબ આપીશું। જય જવાન, જય કિસાન।